ગુજરાત બન્યું છે ટાઈગર સ્ટેટ। જી હા, 33 વર્ષ પછી ફરી ગુજરાત બન્યું છે ટાઈગર સ્ટેટ। એનટીસીએ ગુજરાતને ટાઈગર સ્ટેટ જાહેર કર્યું છે। સિંહ, વાઘ અને દીપડો ત્રણેય પ્રાણી જોવા મળતું દેશનું એકમાત્ર રાજ્ય ગુજરાત બની ગયું છે। થોડા દિવસ પહેલા દાહોદના રતનમહાલમાં વાઘ દેખાયો હતો અને વાઘ દેખાયા પછી વન વિભાગને જરૂરી પગલાં લેવા માટે સૂચના પણ આપવામાં આવી હતી। વાઘના જતન માટે વન વિભાગે જરૂરી પગલાં લીધા હતા। તો લગભગ 33 વર્ષ પછી ગુજરાતમાં વાઘ દેખાયો છે। 33 વર્ષ પછી ગુજરાતને ટાઈગર સ્ટેટનો દરજ્જો આપવામાં આવ્યો છે। કુદરત સંરક્ષણના ઇતિહાસમાં એક મહત્વપૂર્ણ ક્ષણ છે આ। તો ગુજરાતમાં વાઘના વધામણા થયા છે। ગુજરાતમાં વાઘનો ઇતિહાસ વર્ષ 1979 પહેલા ગુજરાતમાં વાઘનો વસવાટ હતો। વર્ષ 1979માં વાઘની સંખ્યા ઘટી ગઈ હતી અને 33 વર્ષ પછી વાઘ દેખાયો છે। વર્ષ 1985માં માર્ગ અકસ્માતમાં અંતિમ વાઘનું મૃત્યુ થયું હતું। વર્ષ 1985 પછી રાજ્યમાં એક પણ વાઘ ન દેખાયો હતો અને આ ઉપરાંત વર્ષ 1992ની વસ્તી ગણતરીમાં ગુજરાતમાં એક પણ વાઘ ન દેખાયો હતો। આ સાથે જ ફેબ્રુઆરી 2019માં લુણાવાડામાં વાઘ દેખાયાની ચર્ચા પણ થઈ હતી। તો 33 વર્ષ પછી ફરી ગૌરવ મળ્યું છે। ગુજરાત એકમાત્ર રાજ્ય છે જ્યાં વાઘ, દીપડો અને સિંહ વસવાટ કરશે। એનટીસીએ એટલે કે નેશનલ ટાઈગર કન્ઝર્વેશન ઓથોરિટીએ પણ આ નિર્ણય કર્યો છે। વાઘ 33 વર્ષ પછી ગુજરાતમાં દેખાયો છે। ગુજરાત માટે આ ઐતિહાસિક ગૌરવની ક્ષણ છે। 33 વર્ષના લાંબા અંતરાલ પછી ગુજરાત માટે એક ઐતિહાસિક સમાચાર સામે આવ્યા છે। નેશનલ ટાઈગર કન્ઝર્વેશન ઓથોરિટી એટલે કે એનટીસી દ્વારા ગુજરાતને સત્તાવાર રીતે ટાઈગર સ્ટેટ તરીકે જાહેર કરવામાં આવ્યું છે। આ માત્ર એક સરકારી જાહેરાત નથી, પરંતુ તે ગુજરાતની વન સંરક્ષણ નીતિ, જૈવ વૈવિધ્યતા અને પર્યાવરણ માટેની પ્રતિબદ્ધતાનું પ્રતિબિંબ છે। ટાઈગર હેબિટેટનું સાયન્ટિફિક મેપિંગ પણ હવે કરવામાં આવશે। પ્રોટેક્ટેડ કોર અને બફર ઝોનનું નિર્ધારણ પણ કરવામાં આવશે। હવે આ સર્વે પણ કરવામાં આવશે કે ટાઈગરને એટલે કે વાઘ ક્યાં કેવી રીતે વસવાટ કરી શકે છે। આ સાથે જ વન વિભાગ દ્વારા લાંબા ગાળાના ટાઈગર કન્ઝર્વેશન એક્શન પ્લાન તૈયાર કરવામાં આવશે અને દાહોદમાં દેખાયેલા એકમાત્ર વાઘ સંકેત છે કે સંભાવના, એના ઉપર પણ નિર્ણય ચર્ચા કરવામાં આવશે। દાહોદ જિલ્લામાં દેખાયેલા એકમાત્ર વાઘ માત્ર એક ઘટના નથી, પરંતુ તે આ વિસ્તારમાં યોગ્ય હેબિટેટ અને સુરક્ષિત પરિસ્થિતિઓ હોવાનો સંકેત પણ આપી રહ્યો છે। હવે એનટીસીએ આ તમામ પરિસ્થિતિઓ પર નજર કરશે, સર્વે કરવામાં આવશે કે આ એકમાત્ર વાઘ અહીંયા કેવી રીતે આવી પડ્યો છે, કારણ કે 1985માં છેલ્લો વાઘ અહીંયા દેખાયો હતો અને અકસ્માતમાં તે વાઘનું મૃત્યુ થયું હતું। 2019ની ગણતરીમાં પણ ગુજરાતમાં એક પણ વાઘ નહોતો દેખાયો અને હવે વાઘ દેખાતા તર્ક વિતર્ક પણ સર્જાઈ રહ્યા છે। કુદરતી સ્થળાંતર દ્વારા વાઘની સંખ્યા વધારવામાં આવશે અથવા કયા પ્રકારની પરિસ્થિતિ છે તેના ઉપર નજર કરવામાં આવશે। તો આજ મુદ્દે ચર્ચા કરવા માટે આપણી સાથે વાઇલ્ડ લાઇફ એક્સપર્ટ મનીષ વૈદ્ય આપણી સાથે જોડાઈ ગયા છે। મનીષભાઈ, સૌપ્રથમ તો ખૂબ સ્વાગત છે વીટીવી ન્યૂઝ પર। મનીષભાઈ, એક વાઇલ્ડ લાઇફ એક્સપર્ટ તરીકે આપ આ નિર્ણયને કેવી રીતે જુઓ છો? બહુ ખુશીની વાત છે કે ગુજરાતની અંદર ટાઈગર જોવા મળ્યો અને એને કેન્દ્ર સરકારની જે એનટીસી છે, નેશનલ ટાઈગર કન્ઝર્વેશન ઓથોરિટી, એને માન્યતા આપી। તો બહુ સારી વસ્તુ છે કે જેમ તમે કીધું કે હવે ગુજરાતની અંદર 3 મોટા બિલાડી કુળના પ્રાણીઓ જોવા મળશે। સિંહ અને દીપડા તો હતા જ, અને એની સાથે સાથે હવે આપણને ટાઈગર પણ જોવા મળશે। પણ એની સાથે સાથે ગુજરાત સરકારની જવાબદારી પણ ખૂબ વધી જવા। જેવી રીતે આપણે સિંહનું સંરક્ષણ કરીએ છીએ અને એનું સંવર્ધનનું કામ ગુજરાત સરકારે બહુ સફળતાપૂર્વક કરેલું છે, તો એવી રીતે જો ટાઈગર હવે જોવા મળે છે, વાઘ આપણા ગુજરાતની અંદર એક મહેમાન બને છે, એને આપણે હવે સ્થાયી જીવન આપવું પડશે।
જી મનીષભાઈ, સવાલ એ પણ થાય છે કે આ પહેલી વખત નથી કે ગુજરાતની ધરતી ઉપર વાઘ દેખાઈ રહ્યા છે કે એક વાઘ આજે દેખાયો છે તો અનેક સવાલ ઉભા થાય છે. આ પ્રકારની કોઈ પરિસ્થિતિ નથી. 1985 સુધી પણ ગુજરાતની ધરતી ઉપર વાઘ વસવાટ કરતા હતા, પરંતુ હવે જો એક વાઘ અહીંયા ભૂલો પડ્યો છે કે પછી આ વાઘ જો ગુજરાતમાં દેખાયો છે તો એની સંખ્યા વધારવા માટે કયા પ્રકારના પગલાં લેવાઈ શકે છે? હવે ગુજરાત સરકારની એક બહુ મોટી જવાબદારી છે. તો જો એની સંખ્યા વધારવી હોય તો એને પૂરેપૂરું સંરક્ષણ માટેના એનો આવાસ ઉભો કરવાની જરૂર છે. એટલે કયા સુરક્ષિત સ્થળમાં રહી શકે? ધારો કે અભયારણ્ય તમે નવું બનાવવું પડવાની કરવું પડશે અથવા નેશનલ પાર્ક એની માટે બનાવવો પડશે. એટલે એને એક સુરક્ષિત આવાસ આપવાની જરૂર છે. અને એની સાથે સાથે બીજી વસ્તુ એ છે કે એના જે પ્રે બેઝ છે કે જેનું ફૂડ છે, એના તૃણાહારી પ્રાણીઓ છે, એને વધારવા પડશે, જેથી જે સર્વાઈવલ થઈ શકે. ત્રીજી વસ્તુ છે કે જે તૃણાહારી પ્રાણીઓ ધારો કે વધારીને મારશે પણ એને કદાચ જો આજુબાજુના કોઈ ગામના દુધાળા પશુઓ એ મારશે તો એને કમ્પન્સેશનની જે પોલિસી છે એને ફ્લેક્સિબલ કરવી પડશે ગુજરાત સરકારે, જેથી માનવ અને વન્ય પ્રાણીઓ વાઘના સંઘર્ષ ઓછા કરી શકાય. એટલે પોલિસી લેવલે બહુ બધું કામ કરવું પડશે. છેલ્લી વસ્તુ બહુ અગત્યની છે કે જે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ જે પ્રોટેક્શન કરતો જે સ્ટાફ છે એને સારી ટ્રેનિંગ આપવી પડશે. એનો સંરક્ષણની એક નીતિ બનાવવી પડશે. એ લોકો કઈ રીતે આ જે ટાઈગર છે એને સાચવશે અને લોકોને પણ એની માટે તમારે એક એક્સપેક્ટેશન એટલે વાઘની હાજરી છે ને લોકો સ્વીકારે એવા એક અવેરનેસના કામ કરવા પડશે. આ બહુ જ અગત્યની વસ્તુ છે. કારણ કે જો ઘણી વાર સરકાર પોતે વાઘ ઈચ્છતી હોય કે અમારે વાઘ રાખવો છે પણ લોકોની જો ભાગીદારી સંરક્ષણમાં ના હોય તો હું માનું છું ત્યાં સુધી એ સંરક્ષણ થઈ ના શકે, એનું રિઝલ્ટ ના આવે. એટલે ઘણા બધા કામો કરવાના છે. જે મેં કીધું કે માણસ અને વન્ય પ્રાણીનો સંઘર્ષ આવવો પડશે. જે કોમ્પેન્સેશનની પોલિસી છે જે દુધાળા પ્રાણીઓને મારશે પણ એનું કરવું પડશે. પછી તમારે હર્બીવોરસ જે તૃણાહારી પ્રાણીઓ છે જંગલમાં તમારે વધારવા પડશે. લોકોમાં અવેરનેસ લાવવી પડશે. બિલકુલ, કારણ કે આજુબાજુમાં ગામડાઓ પણ હોય છે. જી, કારણ કે એ ગામડાઓનું એક્સેપ્ટેશન વધારવું પડશે તમે. કારણ કે જો ગામડાના લોકો એને ઇગ્નોર કરશે વાઘને તો પછી વાઘ કરવાનું નહીં થાય. ગીરનો એક બેસ્ટ એક્ઝામ્પલ છે કે કેમ ગીરની અંદર સિંહો વધી રહ્યા છે. કારણ કે ત્યાં લોકોની ભાગીદારી છે અને સિંહને એ લોકો એક સારી રીતે જોવે છે. જેમ આપણે ગાયને જોઈએ છીએ તો ઘણી વાર આપણે કોઈ સારા કામ કરવા જઈએ તો ગાયના સગન થતા એવી રીતે સિંહના સગન ત્યાંના માલધારી લોકો કાં તો લોકો જોતા હોય છે. એ ઇમેજ આપણે વાઘની કરવી પડશે તો જ લોકો સ્વીકારશે. મનીષભાઈ, આપની વાત બિલકુલ સાચી છે. કારણ કે આ 33 વર્ષનો જે સમય છે એ કોઈ નાનો સમયગાળો નથી, ખૂબ લાંબો સમયગાળો છે. અને 33 વર્ષ સમયગાળા પછી આબોહવાની જો આપણે વાત કરીએ તો શું ખરેખર આ વિસ્તાર એક પોટેન્શિયલ હેબિટેટ તરીકે જોઈ શકાય છે વાઘ માટે? હવે 33 વર્ષ પહેલાની વાત અલગ હતી, હવે શું ખરેખર આ પોટેન્શિયલ હેબિટેટ વિસ્તાર ગણાઈ શકે છે? ગણાઈ શકે, કારણ કે પહેલા પણ 33 વર્ષ પહેલા પણ વાઘ અહીંયા હતા. એટલે વાઘની જે ઇકોલોજી છે જે અનુકૂળ છે, વાઘના જે જંગલ અનુકૂળ છે, જે ડ્રાય ડેસિડ્યુઅલ ફોરેસ્ટ છે, જે ખરાબ જંગલો છે અને એ પ્રમાણેના જંગલો છે જ આપણી જોડે. ખાલી એક માણસની સાયકોલોજી બદલાઈ છે અને સરકારે સૌથી વધારે ધ્યાન રાખવાનું લીધું કે વિકાસના નામથી એ વાઘની જે આવાસ છે એ ડિસ્ટર્બ ના થવો જોઈએ. એવા જંગલોની અંદર કોઈ પ્રોજેક્ટ ના આવવા જોઈએ કે જે વાઘ ડિસ્ટર્બ થશે. તો કારણ કે 33 વર્ષ પહેલા વાત જુદી હતી કે આપણે એટલા બધા વિકાસની હરણફાળમાં કાં તો કોઈ બીજા દેશની કોમ્પિટિશનમાં હતા નહીં.
વિકાસના નામે જંગલ જમીન જતી નથી. આટલી જંગલ જમીન અને જંગલો ઉપરના જે દબાણો વધી રહ્યા છે એ અધર વિકાસના કારણે હોય કે પછી વનવાસી અથવા આદિવાસીના નામથી ઘણા બધા ઇસ્યુ ઉભા થાય. તમને ખબર હશે કે હમણાં અંબાજીમાં પણ જે FRA એટલે ફોરેસ્ટ રાઇટ એક્ટના આધારે જે થયા, તો એ પ્રમાણે આપણે જંગલોને સાચવવા પડશે. જી મનીષભાઈ, ખૂબ ખૂબ આભાર આપ અમારી સાથે જોડાયા તે બદલ.